શું તમે કુંવારા છો? શું તમે એજન્ટ મારફતે દુલ્હન શોધી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમે એક એવી લૂંટેરી ગેંગને ઝડપવામાં સફળતા મેળવી છે કે જે ગેંગ બનાવતી હતી લગ્ન ઈચ્છુક યુવાનોને ટાર્ગેટ. રાધનપુરના બાબુભાઈ ભરવાડ આ લૂંટેરી દુલ્હન ગેંગનો ભોગ બન્યા હતા અને પોતાના 10 લાખ રૂપિયા અને પોતાના ઘરેણા ગુમાવ્યા હતા. બાબુભાઈ ભરવાડની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે લૂંટેરી દુલ્હન એટલે કે ઈલા ઉર્ફે હિરલ પરમાર રાજકોટવાળી, જીવણ ભરવાડ બોટાદ, કનુઈ ભરવાડ વડોદરા, ગોવિંદ ભરવાડ બોટાદ અને લાલા ભરવાડ સુરેન્દ્રનગર વાળાને દબોચી લીધા છે. જ્યારે ફરાર લૂંટેરી દુલ્હનની માતા બનેલ લક્ષ્મી ભરવાડ બોટાદવાળી અને દુલ્હનનો ભાઈ બનેલ મેરા ભરવાડ બોટાદવાળાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ સમગ્ર ઘટનામાં આરોપીઓની એમો શું હતી? આવું સાંભળીએ ડીવાયએસપી પરેશ રેણુકા પાસેથી. 5 ડિસેમ્બર 2025ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈએ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલાની હકીકત લોકોને જણાવેલ. જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્નો કર્યા હતા. છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અટક કર્યા છે, જેમાં જે લૂંટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલબેન એનું નામ છે. આરોપી નંબર 2 છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ, રહેવાસી જરિયા, જિલ્લો બોટાદ. આરોપી નંબર 3 છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ, રહેવાસી વડોદરા. આરોપી નંબર 4 ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ, રહેવાસી બોટાદ. અને આરોપી નંબર 5 લાલાભાઈ જીવાભાઈ ભરવાડ. તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે.